દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફ્લાઇટ ઓપરેશન્સ ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે ફ્લાઇટ સેવાઓ ગંભીર રીતે ખોરવાઈ ગઈ હતી. આ મુશ્કેલીનું કારણ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામી હતું. એરપોર્ટ દ્વારા અપાયેલા નિવેદન મુજબ ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ સિસ્ટમ ફ્લાઇટ પ્લાનિંગ પ્રક્રિયાને સપોર્ટ કરે છે. AMSS ફેલ થતાં ફ્લાઇટ ડેટાનું ટ્રાન્સમિશન ATC ઓપરેટર્સની સ્ક્રીન પર થઈ શક્યું નહીં. આ ટેકનિકલ ખામીના કારણે ઓપરેટરોએ તમામ ફ્લાઇટ ડેટા જાતે જ મેન્યુઅલી તૈયાર કરવા પડ્યા, જેના કારણે એરલાઇન્સની કામગીરીમાં ભારે વિલંબ થયો. આ ખામીને લીધે સ્પાઇસજેટ, ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી મુખ્ય એરલાઇન્સે મુસાફરોને તેમના નવા શેડ્યુલ વિશે માહિતી મેળવતા રહેવા માટે સલાહ આપી હતી. ગુરુવારથી શરૂ થયેલી આ સમસ્યાને કારણે અત્યાર સુધીમાં સેંકડો ફ્લાઇટ્સ મોડી પડી છે.